હાથી હાંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું પેટ્રોલ વિશે. તો મિત્રો, સાઈડમાં હું તમને ગોપાલ ઇટાલિયાનો વિડીયો બતાવવા જઈ રહ્યો છું, જેમાં ગોપાલ ઇટાલિયા પોતે ધારાસભ્ય હોવા છતાં પણ પેટ્રોલ ડીઝલ લેવા ગયા અને તો પણ તેમને ના પાડી દીધી. વિચાર કરી લ્યો, પેટ્રોલ ડીઝલ સોલિડ ગુજરાતની અંદર કેટલું છે. અત્યારે ધારાસભ્યને પણ ના પાડી દીધું. ખાલી 1000 રૂપિયાનું જ પેટ્રોલ અને ડીઝલ કે ભાઈ અમારી પાસે છે જ ન હવા ના પાડે છે. ચોખ્ખી ગઈને તો કલ્પના કરો, ગુજરાતના ખેડૂતોની હાલત શું થતી હશે ભાઈ. જ્યાં ગોપાલ ઇટાલિયા અત્યારે ઊંટ ઉપર બેસી અને જે રેલી હતી એ કાઢી છે અને કીધું કે આ જે પેટ્રોલ ડીઝલનું સોલિડ છે હવે ઓછું થવું જોઈએ. નકામા ગુજરાતના ખેડૂતોને શું છે હાલ. અત્યારે ચૂંટણીનો માહોલ પતી ગયો છે અને ચૂંટણી જ્યાં સુધી લોકોને જોતી ત્યાં સુધી ઉમેદવારો, હું કોઈ પાર્ટીનું નામ નથી લેતો, ઉમેદવારના પાર્ટીને ઘેર ઘેર આવતા અને કહેતા અમને મત આપો. અત્યારે શું થયું જોવો. પેટ્રોલ ડીઝલનું સોલિડ છે તો એકદમ ઉમેદવારો પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક સેવામાં ઉપલબ્ધ ના સિવાય ગોપાલ ઇટાલિયાના સિવાય. ગોપાલ ઇટાલિયા અત્યારે ઊંટ પર સેના રેલી કાઢી છે અને તેમણે પોતાને પેટ્રોલ ડીઝલને ના પાડીને 1000 રૂપિયાનું પેટ્રોલ આપ્યું છે. ક્લાસ જો માણસ જ્યાં કંઈક લાગવા નથી એને માણસ જે પોતાનું ગુજરાત ચલાવવા માટે, ખાવા માટે થોડા પણ ઘણા રૂપિયા કમાવવા જોઈએ મિત્રો. તો મિત્રો, તમારું શું કહેવું? ગુજરાતમાં પેટ્રોલની બહુ અછત પડી રહી છે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો.